કથાકાર આપણે મોરારીજી બાપુજી આવ્યા અને એમણે કીધું કે ભાઈ શિક્ષકો દ્વારા વિસ્તારોમાં એટલે કે આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણ કરવામાં આવે છે, પણ આજ દિન સુધી એવી કોઈ ફરિયાદ અમને મળી નથી ને અમારા ધ્યાને આવ્યું નથી કે શિક્ષકો ધર્માંતરણની પ્રવૃત્તિ કરતા હોય. પણ મોરારજી દેસાઈ બાપુ પર કોઈ આવા પુરાવા હોય તો ચોક્કસ સરકારને આપે, જાહેર કરે એવી અમે માંગ કરીએ છીએ. 1970, 80 અને 90ના દાયકામાં એ લોકો આદિવાસી વિસ્તારોમાં આવ્યા અને ત્યાં પોતાની સંસ્થાઓ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યની સંસ્થાઓ અને કેટલીક આદિવાસીઓની ઉત્થાનની પ્રવૃત્તિ એમણે કરી. એને ધ્યાને રાખીને કેટલાક આદિવાસી લોકો આકર્ષાયા અને ખ્રિસ્તી ધર્મ એમણે અપનાવ્યો છે. ત્યારે અમારા ધ્યાને આજ દિન સુધી એવી કોઈ પ્રવૃત્તિ કે કોઈ દબાણથી ધર્માંતરણ કરતું હોય એવી આવી નથી. ત્યારે ત્યાં ગૃહમંત્રી અને પ્રફુલ્લ પાનસરિયાએ પણ કીધું કે અમે જે લોકોએ ધર્માંતરણ કર્યું હોય એમના પર કાયદેસરની કાર્યવાહી કરીશું, એમને જે આદિવાસી તરીકે મળતા લાભો અમે બંધ કરીશું. ત્યારે એમને મારું સૂચન છે કે શરૂઆત તમારા ધારાસભ્યથી કરજો. મોહનભાઈ કોકણી પોતે પણ ખ્રિસ્તી ધર્મ પાળે છે અને આદિવાસીની અનામત બેઠક પરથી લડીને આવ્યા છે. રીતેશભાઈ વસાવા પણ ખ્રિસ્તી ધર્મ પાળે છે અને આદિવાસી અનામત બેઠક પરથી લડીને આવ્યા છે. તો શરૂઆત ત્યાંથી કરજો કે જે પણ લોકો ખ્રિસ્તી, મુસ્લિમ કે હિન્દુમાં ગયા હોય અને એ લોકો આદિવાસી લાભો લેતા હોય એ બંધ કરવા હોય તો તમામ ધર્મમાં ગયેલા આદિવાસીઓને લાગુ પડે.